નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 અંતર્ગત વિદ્યુત ઉર્જા અને પાવરનો કોન્સેપ્ટ સમજીએ. તો ધારો કે આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે એ બી કોઈ એક સુવાહક છે કે જેના બે અંતે બિંદુઓ એ અને બી છે અને વિદ્યુત પ્રવાહ એ બિંદુ તરફથી બી બિંદુ તરફ વહી રહ્યો છે. હવે આવા સંજોગોમાં આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ એ થી બી તરફ વહે છે. એનો અર્થ એવો થયો કે એ બિંદુનું સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ બી બિંદુના સ્થિતિમાન કરતાં હંમેશા વધુ હશે. એટલે કહી શકીએ કે VA ગ્રેટર દેન VB થાય. તેથી બંનેનો તફાવત VA માઇનસ VB. ધારો કે V હોય તો તે શૂન્ય કરતાં મોટો થશે. હવે ધારો કે આપણે ડેલ્ટા ટી જેટલા સમયની વાત કરીએ છીએ અને ડેલ્ટા ટી સમયમાં વિદ્યુત ભાર એ થી બી તરફ જે વહે છે તે ડેલ્ટા ક્યુ જેટલો છે અને ડેલ્ટા ક્યુ બરાબર I ઇન્ટુ ડેલ્ટા ટી થાય. આને આપણે સમીકરણ 1 આપીએ છીએ. હવે આ સમયગાળા દરમિયાન ધારો કે જે સ્થિતિ ઉર્જા બદલાય છે, સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર થાય છે તેની આપણે નોંધ કરવી છે. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ પોટ બરાબર UP માઇનસ યુ, એટલે કે બી બિંદુની સ્થિતિ ઉર્જા, અંતિમ સ્થિતિ ઉર્જા ઓછા પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર યુ બરાબર આપણે જાણીએ છીએ કે ક્યુ ઇન્ટુ વી લખાય. એટલે આપણા કિસ્સામાં ક્યુ એટલે ડેલ્ટા ક્યુ જેટલો છે અને વી એટલે કે VB અથવા તો VA છે. તો ડેલ્ટા ક્યુ બંનેમાં કોમન છે કારણ કે એ બિંદુ કે બી બિંદુ પાસેથી વિદ્યુતભાર હંમેશા સરખો છે. ડેલ્ટા ક્યુ પોટેન્શિયલ બંનેના ડિફરન્શિયલ VB અને VB માઇનસ VA. VB માઇનસ VA ને આપણે માઇનસ V વડે દર્શાવવું પડશે કારણ કે VA માઇનસ VB આપણે પ્લસ V વડે ધારેલું છે. એટલે હવે એનો અર્થ એવો થયો ડેલ્ટા યુ જે આપણે પોટેન્શિયલ એનર્જીનો ફેરફાર જે દેખાય છે તે એ શૂન્ય કરતાં નાનો છે. હવે મિત્રો આપણે એ જાણીએ છીએ કે સામાન્ય રીતે વિદ્યુત સુવાહક જે હોય એ સુવાહક પદાર્થમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય આ દરમિયાન ઇલેક્ટ્રોનની આયનો સાથે અથડામણ થતી હોય છે. પરંતુ ધારો કે આયનો સાથે અથડામણ થતી નથી તેવી આદર્શ પરિસ્થિતિની આપણે કલ્પના કરીએ છીએ તો આવા સંજોગોમાં ઉર્જા સંરક્ષણના નિયમાનુસાર અથડામણ વગર ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર હંમેશા શૂન્ય થતો હશે. તો ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ પોટ. તો આપણે આ ડેલ્ટા યુ પોટ આપણને મળ્યું છે કે માઇનસ વી ઇન્ટુ આપણી પાસે ડેલ્ટા ક્યુ જેટલું છે એટલે પ્લસ થશે આ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી. અને ડેલ્ટા ક્યુ બરાબર સમીકરણ 1માં આપણે મેળવેલું છે કે I ઇન્ટુ ડેલ્ટા ટી, વીની જગ્યાએ વી મૂક્યા IV ઇન્ટુ ડેલ્ટા ટી ગ્રેટર દેન 0. શા માટે? કારણ કે આપણે જાણીએ છીએ કે I આ જે ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી જે છે એ લેસ દેન 0, તો આપણે આ ગ્રેટર દેન 0 મળશે. તો આવા સંજોગોમાં ડેલ્ટા ક્યુ આપણને ગ્રેટર દેન 0 મળે. આનો અર્થ એવો થયો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર લેસ દેન 0 છે, ગતિ ઉર્જાનો ફેરફાર ગ્રેટર દેન 0 છે. પરંતુ મિત્રો અહીં આપણે વાત કરીએ એ પ્રમાણે કે ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે ત્યારે તેની આયનો સાથે અથડામણ થતી નથી. હવે હકીકતમાં આપણે એવું જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જ્યારે સુવાહકમાં વિદ્યુત ભારો મુક્ત રીતે ગતિ કરે ત્યારે ગતિ દરમિયાન ગતિ ઉર્જામાં વધારો થયો હોય તે પણ આપણે જાણ. પરંતુ આપણે અહીં અગાઉ જોયું કે સરેરાશ રીતે વિદ્યુત ભાર વાહકો પ્રવેગિત ગતિ કરતા નથી પરંતુ અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. આપણે ડ્રિફ્ટ વેગનો કન્સેપ્ટ પણ સમજ્યા કે ડ્રિફ્ટ વેગ શું છે. તો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ અસરકારક સ્થાનાંતર જે પણ BB ડેશ આપણે મળ્યું હતું તેને અનુરૂપ પદાર્થ એટલે કે પદાર્થમાંના ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલો વેગને ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. તો ડ્રિફ્ટ વેગ આમ થવા પાછળનું કારણ શું? તો મુસાફરી દરમિયાન જે ઇલેક્ટ્રોન જે મુસાફરી કરે છે તેઓ આયન અને પરમાણુઓ સાથે શું થાય છે? સતત અથડામણ દરમિયાન પોતાની ગતિ ઉર્જા તે આયનોને એટલે કે પરમાણુઓને આપે છે અને પરિણામે પરમાણુ જે છે દોલિત થાય છે અને દોલન દરમિયાન પોતે ઉષ્મીય દોલનો કરતા હોવાથી તે પોતે થોડા ગરમ થાય છે એટલે કે તાપમાન પ્રાપ્ત કરે છે અને એના કારણે સુવાહક પદાર્થ ગરમ થાય છે. હવે પદાર્થ ગરમ થાય છે એટલે ઉષ્મા જાણે કે એ પદાર્થમાં રહી જાય છે. પણ આપણે જે ઉષ્મા આપી હતી તે ઉષ્મા આપણે જે ઉર્જા આપી હતી તે ઉર્જાનું ઉષ્મા સ્વરૂપે પદાર્થની અંદર જાણે કે થોડાક સમય માટે જાણે સંગ્રહ થયો એમ કહી શકાય. એટલે કે એ ઉષ્મા સ્વરૂપે જે સંગ્રહ પામે છે અથવા તો આપણને જે બહાર હીટનો અનુભવ થાય છે તેના કારણે તે ઉષ્માને ઉર્જા સ્વરૂપે આપણે એમ કહીએ છીએ કે વ્યય થાય છે. આપણી ઉર્જા પદાર્થની અંદર વ્યય થાય છે. એટલે આપણે અથડામણ દરમિયાન જે વ્યય થાય છે એ ઉર્જા શોધ્યું.
વ્યય પામતી ઉર્જા જે છે તે ડેલ્ટા ડબલ્યુ હોય તો બરાબર IV ઇન્ટુ ડેલ્ટા ટી. જો પ્રવાહ વધુ હશે કે વોલ્ટેજ વધુ હશે તો વ્યય પામતી ઉર્જા પણ વધુ હશે. અને જો એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા શોધવી હોય તો ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી કરી તો બરાબર IV આવે. અને એકમ સમયમાં વ્યય પામતી ઉર્જાને તમે ખ્યાલ છે એ પ્રમાણે કાર્ય ત્વરા અથવા તો પાવર P કહેવાય છે, એટલે P બરાબર IV મળે છે. ઓહમના નિયમ અનુસાર આપણે V બરાબર IR પણ જાણીએ છીએ, એટલે V ની જગ્યાએ IR મૂકીએ છીએ તો P બરાબર I²R અથવા I ની જગ્યાએ આપણે V/R મૂકીએ છીએ તો V² R આપણને સૂત્ર મળશે. તો આપણને આ જે P બરાબર I²R અથવા તો V²R જે મળે છે તેને આપણે પાવર વ્યય અથવા પાવર લોસ અથવા ઉષ્માનો વ્યય પામતી ઉર્જા અથવા તો એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા અથવા ઓહમિક વ્યય અથવા અવરોધ R ના કારણે સુવાહક પદાર્થની અંદર વ્યય પામતી ઉર્જા એકમ સમયમાં કહીએ છીએ. હવે મિત્રો આપણે જોયું કે પાવર વ્યય P બરાબર I²R અથવા તો V²R થાય છે. એટલે કે વ્યવહારિક રીતે જોઈએ તો પાવર સ્ટેશન જે આપણા ઘરથી ખૂબ જ દૂર હોય ત્યાંથી આપણા ઘર પાસે પાવર આવે ત્યારે રસ્તામાંની પાવર લાઈન કે જે સુવાહક તારની બનેલી હોય છે, પરંતુ તે લાઈનને કંઈક અવરોધ હોય છે જેના કારણે પાવર વ્યય થતો જોવા મળે છે. હવે મિત્રો આપણે જે સતત જે ઉર્જા આપી શકે તેવું સાધન જો કોઈ હોય તો તે છે આપણો વિદ્યુત કોષ જે આ રહ્યું. હવે દાખલા તરીકે આપણે સતત કોઈ જગ્યાએ એક સુવાહકને ઉર્જા આપવી છે તો આ વિદ્યુત કોષ જે છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત દ્રાવણ એટલે કે ઇલેક્ટ્રોલાઇટ જે છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરશે. અને આ જે સર્કિટ બતાવી છે તે પ્રમાણે અવરોધ આરમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે તે અવરોધ આરમાંથી થોડી ઘણી ઉષ્માનો વ્યય પણ કરશે. અને બલ્બમાં આપણે જે ઘરમાં જે બલ્બ હોય છે તે બલ્બ જે છે તે શું કરશે, રાસાયણિક ઉર્જા જે તારમાંથી પસાર થશે તે બલ્બ જે છે, ધારો કે આપણે આ સમજીએ છીએ બલ્બ છે તો બલ્બના ફિલામેન્ટમાંથી જ્યારે પ્રવાહ પસાર થશે ત્યારે તે ઉષ્મા ઉર્જા એટલે કે હીટ એનર્જી જે હશે એનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરશે, જેના કારણે આપણને બલ્બ પ્રકાશિત થાય છે, તે આપણને દેખાય છે. તો આવી રીતે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ આપણે કરીને આપણે પ્રકાશ ઉર્જા એટલે કે પ્રકાશ આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે એ સમજીએ કે આ જે પાવર સ્ટેશનથી ઘર સુધી જે પાવર આવે છે તેને આપણે કઈ રીતે ઘટાડી શકીએ. તો મિત્રો એક સમજાવું કે ધારો કે આપણી પાસે એક ઉપકરણ છે આપણા ઘરે કે જેનો અવરોધ R છે અને તેને RC અવરોધના કેબલ તાર કે જે રસ્તાનો જે કેબલ તાર છે, આ જે અહીં જે તાર આવે છે પાવર વ્યય જે રસ્તામાં થાય છે તેનો અવરોધ ધારો કે RC છે, ના કેબલ તારથી P જેટલો પાવર પહોંચાડો એટલે જે પહોંચાડવાનો જે પાવર છે તે P છે. અને આપણે જાણીએ છીએ P બરાબર I ઇન્ટુ V થશે. તો અને વ્યય પામતો પાવર પણ આપણે જાણીએ છીએ અગાઉ સમજાય એ પ્રમાણે પાવર PC બરાબર I² ઇન્ટુ RC જે આ સૂત્ર ઉપરથી મળે છે. તો હવે મિત્રો I જે છે પ્રવાહ જે છે એને આપણે પ્રવાહ I ને બરાબર આપણે જાણીએ છીએ કે P/V કરી શકીએ છીએ. તો I બરાબર P/V કરીએ છીએ તો P²/V² ઇન્ટુ RC આપણને મળે. એટલે પાવર વ્યય PC જે છે એ P²/V² ઇન્ટુ RC. એટલે પાવરના તો સમપ્રમાણમાં નેચરલી છે કે પાવર વધુ પહોંચાડવાનો છે, પાવર વ્યય પણ વધારે થશે, પરંતુ અગત્યની વસ્તુ એ છે કે V²ના વ્યસ્ત પ્રમાણમાં છે. જે આપણે વોલ્ટેજ જે છે બે છેડા વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એના બેઝ પ્રમાણ છે ને એના વર્ગના બેઝ પ્રમાણ હોય છે. એટલે PC એટલે પાવર વ્યય જે છે એ બે તાર તે અવરોધક તારના બે છેડા વચ્ચેના વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને એનો અર્થ એવો થયો કે જે આપણે વોલ્ટેજ છે જો વધારે મોકલીએ તો પાવર વ્યય ઘટાડી શકાય, પરંતુ જો નીચા વોલ્ટેજ આપણે મોકલીશું તો પાવર વ્યય વધારે મળશે. એનો અર્થ એવો થયો કે આપણે જ્યારે એક પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી જ્યારે કોઈ પણ વિદ્યુત લાઇન જ્યારે નાખીએ છીએ ત્યારે અવરોધને આપણે શૂન્ય નહીં કરી શકીએ, RCને તો શૂન્ય નહીં કરી શકીએ, એ તો સુપર કન્ડક્ટિંગ મટીરિયલ હશે તો જ થશે, બાકી RC શૂન્ય નહીં થાય. તો આપણે V²ને આપણે વધારીએ તો પાવર વ્યય ઘટી જશે. એટલે આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે જેથી V² વધી જાય અને આવો વધેલો V² ના કારણે પાવર વ્યય ઓછો મળશે. જેના કારણે પાવર વ્યય ઓછો મળશે એટલે આપણે રસ્તામાં જે પાવર લોસ થાય છે તેને આપણે ઘટાડી શકીએ છીએ. એટલે આવું જે ઉપકરણ વપરાય કે જે વોલ્ટેજને વધારી દે એટલે કે પ્રવાહને ઘટાડી દે તેવા ઉપકરણને ટ્રાન્સફોર્મર કહીએ છીએ. અને ટ્રાન્સફોર્મર વિશે આપણે બધા ડિટેલમાં પછીના સેક્શન કોઈ ચેપ્ટરમાં આપણે સમજીશું. અત્યારે આપણે જે પાવર વ્યય થાય છે તેને આપણે સમજીએ કે પાવર સ્ટેશનથી પાવર વ્યય થાય, પાવર વ્યયથી પછી આપણે ઘર પાસે આપણે જે પાવર મોકલવાનો છે તેમાં
જે લોસ થાય છે, જેને આપણે થોડાક સાયન્ટિફિક શબ્દોમાં કહું તો ટ્રાન્સમિશન લોસ કહીએ છીએ, જે મિત્રો ખૂબ જ મોટા પ્રમાણમાં લોસ હોય છે, જે અવરોધક તારના અવરોધના કારણે આપણને લોસ જોવા મળે છે. હવે આજે મેં તમને ટ્રાન્સફોર્મરની વાત કરી, એ એવું ઉપકરણ છે કે જે વોલ્ટેજને ઘટાડી અને જરૂરિયાત જેટલા પ્રમાણમાં લાવે છે અને તેનો ઉપયોગ આપણે આપણા ઘરમાં કરી શકીએ. ધારો કે અહીંયા આપણે વોલ્ટેજ વધારવું પડશે, પછી અહીંયા આપણે વોલ્ટેજ જે વધુ વોલ્ટેજ આવ્યો એ વોલ્ટેજ જે છે એમાં સામાન્ય રીતે ભીડભાડવાળા વિસ્તારમાંથી પણ આવતો હોય છે, હાઈ વોલ્ટેજ, એટલા માટે કેટલી જગ્યાએ ડેન્જર શબ્દ પણ લખ્યો હોય છે. પછી આ ઘર પાસે જે વોલ્ટેજ જે આવે તે ફરી પાછો આપણે વોલ્ટેજને ઘટાડવો પડશે, એટલે ત્યાં આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર રાખવું પડશે. અહીંયા આપણે સ્ટેપ અપ જે વોલ્ટેજને વધારે, અહીંયા આપણે સ્ટેપ ડાઉન એટલે વોલ્ટેજને ઘટાડે તેવું સાધન રાખવું પડશે. મિત્રો, આવા જ ટ્રાન્સફોર્મર આપણા ઘરની અંદર પણ હોય છે, ઘરની બહાર પણ હોય છે, જેને આપણે સામાન્ય શબ્દોમાં ડીપી તરીકે ઓળખતા હોઈએ છીએ. આપણા જે મોબાઈલ ચાર્જર જે હોય છે તેમાં પણ એક ટ્રાન્સફોર્મર હોય છે, અંદર ઇનબિલ્ટ હોય છે, જેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર પણ કહે છે, જેના ટ્રાન્સફોર્મર વિશે આપણે ભવિષ્યમાં સમજીશું. હવે આપણે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણને સમજીએ. ધારો કે આપેલા બે બિંદુઓ A અને B વચ્ચે 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે, એટલે કે એક અવરોધનું R1, બીજો R2 અને ત્રીજી R3 હોય, અને તેને આ પ્રકારે A અને B બિંદુઓ વચ્ચે જોડેલા હોય કે જેથી દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય અને દરેક અવરોધ પરનો પોટેન્શિયલ અવરોધના મૂલ્ય જો જુદા હશે તો PD અસમાન હોય, તો આપેલા બે બિંદુઓ વચ્ચે આ 3 અવરોધો શ્રેણીમાં છે તેમ કહી શકાય. હવે સમાંતર જોડાણ, આપણે આ સમાંતર જોડાણમાં ધારો કે R1, R2 અને R3 જેટલા અવરોધોને આકૃતિમાં દર્શાવેલ 3 બિંદુઓ A અને B વચ્ચે જોડેલા હોય કે જેથી દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જુદો જુદો હોય અને દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ સમાન હોય, તો આવા બે ત્રણેય અવરોધોને A અને B વચ્ચે સમાંતર જોડાણમાં જોડેલા છે તેમ કહેવાય. હવે મિત્રો, શ્રેણી જોડાણમાં ધારો કે 3 અવરોધ જોડેલા હોય તો તેનો સમતુલ્ય અવરોધ અથવા એટલે કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો, તો આ ઇક્વિવેલન્ટ બરાબર R1 + R2 + R3 હોય છે. અને સમાંતર જોડાણમાં જો આ 3 અવરોધો R1, R2, R3 ને જોડેલા હોય તો તેનો ઇક્વિવેલન્ટ અવરોધ કેટલો, તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 + 1/R2 + 1/R3 જેટલો હોય છે. પરંતુ જો શ્રેણીમાં અને સમાંતરમાં n અવરોધો જોડેલા હોય તો આપણે સમીકરણ બતાવ્યું છે તે પ્રમાણે R ઇક્વિવેલન્ટ બરાબર R1 + R2 + Rn જેટલો મળે છે. અને સમાંતરમાં જો આ n અવરોધો હોય તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 + 1/R2 + 1/Rn જેટલું હોય છે. મિત્રો, આ માહિતી આપણે અગાઉના ધોરણોમાં પણ આપણે આ મેળવેલી છે. અને શ્રેણી જોડાણ માટે આપણે નિષ્કર્ષ એમ કહી શકીએ કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા તમામ અવરોધો પૈકી મોટામાં મોટા મૂલ્ય કરતાં મોટું હોય છે, અને સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડેલા નાનામાં નાના મૂલ્યના અવરોધના મૂલ્ય કરતાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનું હોય છે. હવે મિત્રો, આપણે નેક્સ્ટ ટોપિક 3.11 વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધ સમજવાનો છે. મિત્રો, આ કન્સેપ્ટ ખૂબ અગત્યનો છે, કારણ કે આપણે EMF આંતરિક અવરોધ પર આધારિત ઘણા બધા દાખલાઓ MCQમાં આપણે આનો ઉપયોગ કરવાનો થતો હોય છે. તો સૌપ્રથમ તો વિદ્યુત કોષ, જે આપણે જાણીએ છીએ કે એક પાત્ર હોય છે, એમાં વિદ્યુત દ્રાવણ હોય જેમાં 2 ઇલેક્ટ્રોડ રાખેલા હોય છે, જે મેં P અને N વડે જે તાર દર્શાવેલા છે તે 2 ઇલેક્ટ્રોડ દેખાય છે અંદર, અને P પોઝિટિવ માટે છે, N નેગેટિવ માટે છે, અને A અને B બિંદુઓ અંદરના 2 બિંદુઓ છે વિદ્યુત દ્રાવણની અંદરના. અને P અને N વચ્ચે એક અવરોધક તાર કે જેનો અવરોધ કેપિટલ R છે તે જોડેલો છે આવી રીતે, અને પરિપથમાંથી ધારો કે પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ ધારો કે I આપેલો છે. હવે મિત્રો, આ જે આખી રચના આટલી ભાગ જે છે તે આપણે વિદ્યુત દ્રાવણ વડે જે દર્શાવ્યું છે, ઇલેક્ટ્રોડ વડે જે દર્શાવેલું છે, તે આખી રચનાને આપણે વિદ્યુત કોષ તરીકે ઓળખીએ છીએ, જેના અનેક પ્રકારો છે આપણે જાણીએ છીએ. હવે આ વિદ્યુત કોષને પ્રતીક રૂપે સંકેતાત્મક રીતે આપણે પ્લસ અને માઇનસ સંકેત વડે દર્શાવી શકીએ. પ્લસ જે છે તે P માટે પ્લસ છે અને N માટે માઇનસ સંકેત છે, બરાબર. તો આવી રીતે આપણે સંકેત વડે પણ તેને દર્શાવી શકીએ છીએ. હવે મિત્રો, પ્રવાહ જે છે વહે છે
તે આપણે એક જાણીએ છીએ કે પ્લસથી માઇનસ તરફ આપણને પ્રવાહ મળશે અને જ્યારે ઇલેક્ટ્રોન જે છે તે તેનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. તો આવી રીતે આપણે ધારો કે અવરોધક તાર આપણે જે અહીંયા દર્શાવ્યો છે અવરોધક તાર, તેને આપણે પ્રતિક વિદ્યુત કોષ પ્લસ માઇનસ વડે દર્શાવ્યો છે કે જેનો અવરોધક તારનો અવરોધ R છે. હવે આપણે મિત્રો અહીં બે કન્ડિશન વિચારીએ કે ધારો કે અવરોધક તાર R જે છે તે અનંત છે. હવે આપણે મિત્રો ખાસ ધ્યાન રાખજો, EMF આંતરિક અવરોધને સમજવો છે. જો અવરોધક તારનો અવરોધ કેપિટલ R અનંત હોય એનો અર્થ કે આ જો તારનો અવરોધ અનંત હશે તો R અનંત હોય તો આ બેટરીમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહી શકે નહીં. એટલે કે આ બેટરીના બે છેડા ખુલ્લા છે એટલે આપણે તેને ઓપન સર્કિટ કન્ડિશન કહી શકીએ, જેને મેં ટૂંકમાં લખ્યું છે OCC. એટલે કે ઓપન સર્કિટ કન્ડિશનમાં આપણે કહી શકીએ કે બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શૂન્ય છે, એટલે કે અવરોધ R બરાબર અનંત છે. હવે આવી સ્થિતિમાં બેટરીના બે છેડા વચ્ચેનો જે PD હોય છે એ PD એટલે શું, એટલે કે જે V કહીએ છીએ તે શું, તો VPA પ્લસ VAB પ્લસ VBN. હવે આ શું છે સમજે, VPA એટલે જે ઇલેક્ટ્રોલાઇટની અંદર જે A બિંદુ છે અને જે આપણી પાસે B બિંદુ છે ઇલેક્ટ્રોડ ને ઇલેક્ટ્રોલાઇટમાં, તેની અંદર VPA એટલે કે P અને A બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, VAB એટલે કે A અને B બિંદુ વચ્ચે એટલે ઇલેક્ટ્રોલાઇટની અંદર જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તે છે, અને VBN એટલે ઇલેક્ટ્રોલાઇટમાંના બિંદુ B અને ઇલેક્ટ્રોડ પરના બિંદુ N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ VBN. આ ત્રણેયનો સરવાળાથી આપણને જે કુલ પોટેન્શિયલ ડિફરન્સ મળે છે તે VPA પ્લસ VAB પ્લસ VBN મળે છે, જેને આપણે V વડે દર્શાવીએ. પરંતુ આ ત્રણેયનો સરવાળો જે છે તે ઓપન સર્કિટ કન્ડિશનમાં કોષ જ્યારે સંપૂર્ણ ચાર્જ હોય ત્યારે તેને પોટેન્શિયલ ડિફરન્સ મેક્સિમમ હોય છે, અને આ પોટેન્શિયલ ડિફરન્સ જ્યારે મેક્સિમમ હોય ત્યારે તેના બે છેડા વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સને તે બેટરીનું EMF કહે છે. આમ આપણે EMF અને પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચે બેઝિક આટલો જ કન્સેપ્ટ છે કે જ્યારે બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય, એટલે કે બેટરીના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મહત્તમ હોય ત્યારે તે નામ PD ને જ તે બેટરીનું EMF કહેવાય છે. હવે આપણે એ પણ સમજીએ કે આ EMF જે છે તેમાંથી EMF તો મહત્તમ PD થઈ ગયું, બેટરીમાંથી મળતો મહત્તમ પોટેન્શિયલ ડિફરન્સ. પરંતુ જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે શું, તો પ્રવાહ વહેવા માટે તમને ખ્યાલ છે કે આપણે સર્કિટને પૂર્ણ કરવી પડશે, એટલે અવરોધ R ને અનંત નહીં રાખી શકીએ. તો R ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે ક્લોઝ સર્કિટ કન્ડિશન આપણે કરવું પડશે. તો R ઇઝ નોટ ઇક્વલ ટુ ઇન્ફિનિટી, એટલે કે પ્રવાહ શૂન્ય નથી એટલે કે કાંઈક પ્રતિક પ્રવાહ સર્કિટમાંથી વહે છે, ધારો કે I જેટલો વહે છે. તો આપણે ખ્યાલ છે કે હવે જે મહત્તમ PD E હતો, જો હું PD શબ્દ વાપરું છું, EMF બીજું કંઈ નથી, મહત્તમ PD જ છે, પરંતુ જે મહત્તમ PD E હતો તે હવે ઘટશે. જેમ જેમ પ્રવાહ સર્કિટમાંથી વહેતો જશે તેમ તેમ એ ઘટશે. એટલે મહત્તમ PD E જે હતો તે આપણે જાણીએ છીએ કે V કરતાં E મોટો હતો. હવે જ્યારે સર્કિટમાંથી પ્રવાહ વહેવાનું ચાલુ કરશે, કારણ કે ક્લોઝ સર્કિટ કન્ડિશન આપી છે, પ્રવાહ વહેવાનું ચાલુ કરશે ત્યારે ઈમાંથી PD ઘટશે, એટલે કે E માઇનસ સમથિંગ થશે. આ માઇનસ કેટલું, તો માઇનસને સમજવા માટે ફરી પાછું આપણે વોલ્ટેજની ટર્મને માઇનસ કરવું પડે. પ્રવાહ તો I જ છે, તો આ જે અવરોધ જે છે શું છે, સ્મોલ r અવરોધ જે છે એ બેટરીનો આંતરિક અવરોધ છે. મિત્રો તમને ખ્યાલ છે કે બેટરી જે છે એની અંદર જે વિદ્યુત દ્રાવણ જે ભરેલું હોય છે, ઇલેક્ટ્રોલાઇટ જે ભર્યું હોય છે, એટલે કે એક ઇલેક્ટ્રોડથી બીજા ઇલેક્ટ્રોડની વચ્ચે જે વિદ્યુત દ્રાવણ હોય છે તેને કંઈક અવરોધ હોય છે. આ અવરોધને બેટરીનો આંતરિક અવરોધ કહે છે, જેને હંમેશા સ્મોલ r વડે દર્શાવાય છે, એટલે I ઇન્ટુ R કરેલું છે. તો મિત્રો બરાબર સમજો, I ઇન્ટુ R એ બેટરીના આંતરિક અવરોધના કારણે મળતો PD છે, જે EMFમાંથી જેમ જેમ સમય મળે છે, જેમ જેમ પ્રવાહ વહે છે તેમ તેમ IR આપણને મળતો જાય છે. એટલે V બરાબર E માઇનસ IR, આ બેટરીના બે છેડા વચ્ચેનો PD જે આપણે ક્લોઝ સર્કિટ કન્ડિશનમાં મળે છે તે છે. હવે મિત્રો આપણે બે સૂત્ર મળે છે, V બરાબર E માઇનસ IR, અને અગાઉ જે સમજ્યા હતા તો ઓહમના નિયમ ઉપરથી જે જાણીએ છીએ તે V બરાબર IR. બંને વસ્તુ એકની એક છે. આ સ્થિતિમાં જો આપણે બંનેને સરખાવી દઈએ તો IR બરાબર E માઇનસ IR થશે, અને આના પરથી જો આપણે I ને સૂત્રનો પદ કરવો હશે તો માઇનસ વાળું પદ આપણે
આ લેફ્ટ સાઈડ લઈ આવીએ તો આઈ ઇન્ટુ આર પ્લસ આર બરાબર ઈ થશે, એટલે કે આઈ બરાબર ઈ અપોન આર પ્લસ આર મળશે. તો તમે જોઈ શકો છો મિત્રો, આ પણ એકચ્યુઅલી ઓમના નિયમ જ છે. તમે જો આઈ બરાબર વી બાય આર, વી એટલે પોટેન્શિયલ ડિફરન્સ પીડી અને આર એટલે ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ. ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ કેટલો છે? આર પ્લસ આર છે. આર જે છે આનો અવરોધ છે અને આર છે તે આ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ છે. પરિપથનો કુલ અવરોધ તો આર પ્લસ આર થશે, એટલે કુલ પીડી બાય કુલ અવરોધ. હવે મિત્રો, આપણને જો પરિપથમાંથી એટલે કે બેટરીમાંથી વહેતો પ્રવાહને આપણે મેક્સિમમ કરવો છે, એટલે કે આઈને જો આઈ મેક્સિમમ કરવો હોય તો તમે સમજી શકો છો, આઈને જો આઈ મેક્સિમમ કરવો હોય તો આ કેપિટલ આરને શૂન્ય કરવો પડે. કેમ? કારણ કે સ્મોલ આર તો શૂન્ય શક્ય નથી, બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય શક્ય નથી. એટલે સ્મોલ આરને જો આપણે શૂન્ય કરીએ તો આપણે પ્રવાહને મહત્તમ કરી શકીએ છીએ. એટલે કે જો કેપિટલ આર બરાબર 0 હોય તો બેટરીમાંથી વહેતો પ્રવાહ મહત્તમ મળે. જે મહત્તમ પ્રવાહને આઈ મેક્સિમમ કહીએ તો આઈ મેક્સિમમ બરાબર ઈ બાય આર મળે. પરંતુ મિત્રો, તમને જણાવી દઉં છું કે જો બેટરીમાંથી આટલો મહત્તમ પ્રવાહ આપણે વેવડાવીએ તો બેટરીને નુકસાન થવાનો ભય રહે છે, એટલે કે શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે. કારણ કે સામે અવરોધ જ નથી, એટલે શોર્ટ સર્કિટ થાય. આવા સંજોગોમાં બેટરીને ખૂબ મોટું નુકસાન થાય. એટલે સામાન્ય રીતે આપણે મહત્તમ પ્રવાહ બેટરીમાંથી પસાર કરતા હોતા નથી, પરંતુ જરૂરિયાત અનુસાર આપણે બેટરીમાંથી પ્રવાહને ખેંચતા હોઈએ છીએ અને વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ.